આજે આપણે આપણા મનના એક બહુ જ રસપ્રદ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આપણું મન જ્યારે તણાવ, ચિંતા કે મુશ્કેલીમાં હોય ત્યારે આપણું રક્ષણ કેવી રીતે કરે છે. મને લાગે છે કે આનો જવાબ લગભગ દરેક માટે હા જ હશે. કારણ કે તણાવ, ચિંતા, ડર આ બધી એવી લાગણીઓ છે જે આપણા જીવનનો એક ભાગ જ બની ગઈ છે. આપણે બધા ક્યારેક ને ક્યારેક તો આનો સામનો કરીએ છીએ, નહીં? પણ ક્યારે વિચાર્યું છે કે જ્યારે આ બધી નકારાત્મક લાગણીઓ હુમલો કરે છે ત્યારે આપણું મન આપણને બચાવવા શું કરે છે? વેલ, એની પાસે એક સિક્રેટ વેપન છે, એક અદૃશ્ય બોડીગાર્ડ જે આપણી રક્ષા માટે હંમેશા તૈયાર હોય છે. અને સૌથી મજેદાર વાત એ છે કે આ બોડીગાર્ડ છે ને એ અજાગૃતપણે કામ કરે છે. મતલબ કે આપણને ખબર પણ નથી હોતી કે એ આપણી રક્ષા કરી ગયો છે. એનું મુખ્ય કામ શું છે? આપણા અહમ એટલે કે આપણી સેલ્ફ રેસ્પેક્ટ, આપણી ઓળખને કોઈપણ જાતની ભાવનાત્મક ઠેસ પહોંચવાથી બચાવવાનું. જો રોજિંદા જીવનમાં આપણે બધા જ આનો અનુભવ કરીએ છીએ. કોઈને ઓફિસનો સ્ટ્રેસ હોય, કોઈને સંબંધોમાં તકલીફ હોય, તો કોઈને ભવિષ્યની ચિંતા હોય. આપણું મન છે ને એ સતત આવા પડકારો સામે લડતું જ રહે છે. આ કોઈ એક વ્યક્તિની વાત નથી, આ દરેક મનુષ્યનો અનુભવ છે. તો સવાલ એ ઊભો થાય કે આપણું મન આ લડાઈ લડવા માટે વાપરે છે શું? કયા હથિયારો છે એની પાસે? મનોવિજ્ઞાનની દુનિયામાં આ જ હથિયારોને કહેવાય છે ડિફેન્સ મિકેનિઝમ્સ અથવા બચાવ પ્રયુક્તિઓ. આ કોન્સેપ્ટ મૂળ તો પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઇડનો છે અને આ પ્રયુક્તિઓ વિશેની સૌથી રસપ્રદ વાત એ છે કે તે અજાગૃત રીતે કામ કરે છે. સમજો, આપણું મન આપણી જાણ બહાર જ ઓટોમેટિકલી એક ઢાલ ઊભી કરી દે છે જેથી કડવું સત્ય આપણને સીધું વાગે નહીં. તો ચાલો હવે કેટલીક મુખ્ય બચાવ પ્રયુક્તિઓને સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ બે ગેટકીપર્સની, અસ્વીકાર અને દમન. આ બંને જાણે આપણા મનના દરવાજા પર ઊભેલા ચોકીદાર છે જે દુઃખદાયક માહિતીને અંદર આવવા જ નથી દેતા. એક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે કોઈ વ્યક્તિને ખબર પડે છે કે એને કોઈ ગંભીર બીમારી છે. એનું પહેલું રિએક્શન કેવો હોય છે? ઘણીવાર કંઈક આવો. આ જે થયું ને એને જ કહેવાય અસ્વીકાર અથવા ડિનાયલ. જ્યારે હકીકત એટલી બધી કડવી અને શોકિંગ હોય કે મન એને સ્વીકારવા તૈયાર જ ન હોય, ત્યારે એ શું કરે? એ સીધું એ હકીકતનો જ ઇનકાર કરી દે છે. હવે બીજું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈનો ખાસ મિત્ર સાથે મોટો ઝઘડો થયો અને થોડા દિવસ પછી એ મિત્રનો બર્થડે આવે છે અને એ વ્યક્તિ ભૂલી જાય છે. શું આ માત્ર એક ઇત્તેફાક છે? કદાચ નહીં. આને કહેવાય છે દમન કે રિપ્રેશન. અહીં આપણું મન શું કરે છે? એ અજાગૃતપણે એ પીડાદાયક યાદો કે વિચારોને આપણા કોન્શિયસ મનમાંથી ધક્કો મારીને બહાર કાઢી દે છે. જાણે કે એવું કંઈ બન્યું જ નથી, જેથી આપણને દુઃખ ન થાય. તો અસ્વીકાર અને દમન વચ્ચેનો મુખ્ય ભેદ શું છે? બહુ સિમ્પલ છે. અસ્વીકાર એટલે બહારની દુનિયાની કોઈ હકીકતને નકારવી, જ્યારે દમન એટલે આપણા પોતાના મનની અંદર રહેલી લાગણીઓ કે યાદોને દબાવી દેવી. એક બાહ્ય છે, બીજું આંતરિક. ચાલો હવે આગળ વધીએ. હવે આપણે એવી બે પ્રયુક્તિઓ જોઈશું જેમાં આપણે આપણી લાગણીઓ અથવા ભૂલોનો ટોપલો બીજા કોઈ પર ઢોળી દઈએ છીએ. આ સીન તો કદાચ ઘણો કોમન છે. ઓફિસમાં બોસનો ગુસ્સો સહન કરવો પડ્યો અને બધો જ ગુસ્સો ઘરે આવીને કોના પર નીકળ્યો? પત્ની પર. આને કહેવાય છે સ્થાનાંતર કે ડિસ્પ્લેસમેન્ટ. અહીં થાય છે શું? બોસ પર ગુસ્સો કાઢવો એ જોખમી છે, નોકરી જઈ શકે છે, બરાબર? એટલે મન શું કરે છે? એ ગુસ્સાને એક સેફ ટાર્ગેટ પર શિફ્ટ કરી દે છે. કોઈ એવી વ્યક્તિ કે વસ્તુ પર જ્યાં ગુસ્સો કાઢવાનું પરિણામ ગંભીર ન હોય. હવે આ બીજું ઉદાહરણ જુઓ. એક સર્જનનું ઓપરેશન નિષ્ફળ જાય છે. હવે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે એ એનો દોષ કોના પર નાખી રહ્યા છે? મદદ કરનાર નર્સ પર. આ છે પ્રક્ષેપણ એટલે કે પ્રોજેક્શન. આમાં વ્યક્તિ પોતાની ખામીઓ, પોતાની ભૂલો, પોતાની અસ્વીકાર્ય ઈચ્છાઓને સ્વીકારવાને બદલે એને બીજા લોકોમાં જુએ છે. જાણે કે પોતાની અંદરની નકારાત્મકતાનો અરીસો બીજાના ચહેરા પર રાખી દે છે. હવે આપણે છેલ્લા બે મિકેનિઝમ્સ પર આવી ગયા છીએ. આ બંને એના વિશે છે કે આપણે કેવી રીતે આપણી સાચી લાગણીઓને છુપાવીએ છીએ અને આપણા વર્તન માટે જાતજાતના બહાના શોધીએ છીએ. પરીક્ષામાં નાપાસ થવાવાળા વિદ્યાર્થીના મોઢે આવા બહાના તો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક સાંભળ્યા જ હશે, નહીં?
પોતાની જવાબદારી લેવાને બદલે નિષ્ફળતાનું કારણ સીધું બીજા પર, કાં તો શિક્ષક પર, કાં તો હોસ્ટેલની લાઇટ પર. આને જ કહેવાય બૌદ્ધિકીકરણ અથવા રેશનલાઇઝેશન. આમાં વ્યક્તિ શું કરે? પોતાના ખોટા વર્તન કે નિષ્ફળતા માટે એવા કારણો શોધી કાઢે જે સાંભળવામાં તાર્કિક લાગે અને સમાજમાં સ્વીકાર્ય પણ હોય, ભલે પછી એ સાચા હોય કે ના હોય. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો આ એક પ્રકારની ઉચ્ચ સ્તરીય બહાનાબાજી છે. અને હવે છેલ્લું ઉદાહરણ. એવી પરિસ્થિતિ વિચારો કે જ્યાં કોઈ વ્યક્તિના મનમાં કોઈના માટે સખત નફરત છે, પણ જ્યારે વ્યક્તિ સામે આવે ત્યારે એના વર્તનમાં જબરદસ્ત આદર દેખાય છે. આને કહેવાય પ્રતિક્રિયા રચના અથવા રિએક્શન ફોર્મેશન. અહીં મન એકદમ ઊંધું કામ કરે છે. પોતાની જે અસ્વીકાર્ય લાગણીઓ છે, જેમ કે નફરત કે ગુસ્સો, એને છુપાવવા માટે એનાથી બિલકુલ વિરુદ્ધ લાગણી, જેમ કે ખૂબ પ્રેમ કે આદર, એનું ઓવર ધ ટોપ પ્રદર્શન કરે છે. તો આ બધી બચાવ પ્રવૃત્તિઓ વિશે જાણ્યા પછી સવાલ એ થાય કે આ સારી છે કે ખરાબ, ફાયદાકારક છે કે નુકસાનકારક? વેલ, જવાબ એ છે કે તે બંને છે. બિલકુલ એક બેધારી તલવાર જેવી. એક બાજુ જોઈએ તો આ પ્રયુક્તિઓ આપણને ટૂંકા ગાળા માટે તણાવમાંથી રાહત આપે છે, કોઈ મોટા આઘાતનો સામનો કરવામાં મદદ કરે છે. પણ જો આપણે સતત આ જ ઢાલ પાછળ છુપાયેલા રહીએ તો બીજી બાજુ એ આપણને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે, જે મૂળ સમસ્યા છે એના ઉકેલ સુધી પહોંચવા જ નથી દેતી અને છેવટે આપણો પર્સનલ ગ્રોથ અટકાવી દે છે. તો આ બચાવ પ્રયુક્તિઓને સમજવી એ આત્મજાગૃતિ તરફનું પહેલું પગલું છે. હવે જ્યારે આપણે આ પ્રયુક્તિઓ વિશે જાણીએ છીએ ત્યારે શું આપણે પોતાની અંદર અને આપણી આસપાસના લોકોના વર્તનમાં તેને ઓળખી શકીએ છીએ? આ એક બહુ મહત્વનો સવાલ છે. આ સવાલ પર વિચાર કરતા રહેજો.